ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી પવનનું જોર વધ્યું છે। દરિયામાં પણ પવનનું જોર વધીને 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગયું છે। અમદાવાદ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે। અચાનક જ ઠંડા પવનની સ્પીડ વધવાના કારણે તથા પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે તાપમાન ગગડ્યું છે અને ગુલાબી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે હવે આગામી સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ। અચાનક જ ઠંડા પવનની ગતિ વધવાના કારણે તથા પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે તાપમાન પણ ગગડ્યું છે અને ઠંડકનો માહોલ સર્જાયો છે। આ દરમિયાન હવામાન નિષ્ણાતે આગાહી કરી હતી કે 9 થી 13 માર્ચ દરમિયાન કેટલાક ભાગોમાં હીટવેવની વકી છે અને તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે। રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી। માર્ચ મહિનાની શરૂઆતથી થોડું તાપમાન વધશે। રાજ્યમાં હીટવેવનો પ્રથમ રાઉન્ડ 9 માર્ચથી ચાલુ થઈ શકે છે અને 13 માર્ચ સુધી ચાલુ રહે તેમ છે। 9 અને 10 મીટર માર્ચના રોજ એટલે કે રવિવાર અને સોમવારે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનના કારણે અકળામણ અનુભવાશે। 13 માર્ચ પછી ફરી હવામાનમાં પલટો આવશે। હીટવેવના આ રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જશે। આ દરમિયાન આકરો ઉનાળો જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે જ્યાં 39 થી 40 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબીમાં તાપમાન વધારે ઊંચું જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં તાપમાન 39 થી 40 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતમાં કોઈ મોટો હીટવેવનો રાઉન્ડ આવે તેવી કોઈ શક્યતા નથી।